વેલકમ બેક। નડિયાદના કુખ્યાત સિરપકાંડના આરોપી યોગી સિંધીના ઘરમાં ₹1.25 કરોડ રૂપિયાની ચોરી થઈ છે। નડિયાદની પ્રભુકૃપા સોસાયટીમાં રહેતા યોગી સિંધીના પરિવારજનો લગ્ન પ્રસંગને લઈ અને બહાર ગયા હતા અને તે સમયે તસ્કરો ત્રાટક્યા। તસ્કરો 70 લાખ રોકડ, 60 તોલા સોનું અને 500 ગ્રામના સિક્કાની ચોરી કરી હતી। ચોરીની જાણ થતાં નડિયાદ ટાઉન પોલીસ દોડી આવી અને એફએસએલની ટીમ તેમજ ડોગ સ્ક્વોડને સાથે રાખી તપાસ હાથ ધરી હતી। જે દરવાજો મુખ્ય દરવાજાનો લોક છે એ તૂટેલો છે। ઘરની અંદર જઈને ચેક કરતા ઘરનો તમામ સામાન વેરવિખેર હતો અને એમને ઘરની અંદર બધું ચેક કર્યું તો ટોટલ એમની પાસે જે 80 લાખ રૂપિયાની રોકડ હતી અને અન્ય 22 લાખ રૂપિયાના દાગીના હતા। એમ કરી અને 1 કરોડ 2 લાખ જેટલી મોટી ઘરફોડ ચોરીને જે ઘરફોડિયાઓ છે એમને અંજામ આપેલો છે ગુનાને।